નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે લોકમેળો યોજાયો હતો, જેમાં ખારા ગામે આવેલ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે સવારથી મોટી ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી, જેમાં દર વર્ષે ભાદરવા સુદ 14ના રોજ ખારા મહાકાળી માતાજીના મંદિરે સમસ્ત ખારા ગામના તમામ જાતિના લોકો માતાજીના પ્રાંગણમાં અલગ અલગ દેશી ચૂલા ઉપર સુખડી બનાવીને માતાજીને નૈવેદ્ય કરે છે તથા પોતાની માનેલી માનતા પૂરી કરવા તેમજ નાના બાળકોને જોખણા કરવામાં આવતા હોય છે। જો કે દંતકથા મુજબ ઘણા વર્ષો પહેલા ખારા ગામે રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે ગામના 2 અગ્રણીઓને માતાજીએ સ્વપ્નમાં જાગૃત કરીને ખારા ગામનું તોરણ ફરી બાંધાવીને વસવાટ કરાવ્યો હતો, જેમાં આજ દિવસ સુધી ગામમાં રોગચાળો પણ ફેલાતો નથી તેમ કહેવાય છે। કોરોના જેવા રોગચાળામાં પણ મહાકાળી માતાજીએ ખારા ગામની રક્ષા કરી હતી, જેમાં આજે માતાજીના દર્શન કરવા ખારા તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણતા જોવા મળ્યા હતા। હું પ્રકાશભાઈ દરજી, અંબારામભાઈ, ખારા મારું ગામ છે, મહાકાળીનું મંદિર છે, ત્યાં અમારે ધંધા વાસ્તે બહાર ગામ થયેલા છીએ અમે, અને દર ભાદરવા સુદ 14ના અમે અહીંયા મહાકાળી માતાનું નિવેદ કરવા આવીએ છીએ। માતાજી અમને બધી સારું સહાયતા કરે છે, એની ખૂબ દયા છે। અમારી 18 આલમ અહીંયા કને નિવેદ કરવા આવીએ છીએ। હું અમદાવાદ રહું છું, પણ તે છતાં અમારે આવવું પડે છે ઘરથી। અમારે પરંપરાથી અમારે ચાલ્યું આવે છે કે માતાજી અમારી બહુ કૃપા છે અમારા ઉપર, એમની અમારી દયા ભાવ છે, બરાબર। ખારા ભાભર તાલુકામાં ખારા ગામમાં મહાકાળી મંદિર શક્તિપીઠ આવેલું છે ને દર વર્ષ ઉજવાળી 14 અહીં બધાએ પલ્લી ભરવા આવતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષ બી દૂર દૂરથી માણસ આવી ને આપણી માનતા માત્ર બનાવી સુખડી બનાવીને આપણે આપને ધન્યતા કરતા હોય ને માતાના આશીર્વાદ લેતા હોય ને બધી પબ્લિક દૂરથી આવીને ભાવિક પબ્લિક બધી આપણે વ્યવસ્થા રૂપે આવતા રૂપે બધે પ્રસાદકી ધરાવતી હોય થાળ ને અહીંયા પ્રશાસન બી ખૂબ સાથ સહકાર આલે, પત્રકાર ભાઈ બી ખૂબ સાથ સહકાર, ને બધાને ખૂબ આભાર, ધન્યવાદ।